નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ધોરણ 10-12નું પરિણામ જાહેર, ખેડૂતો માટે કામના સમાચાર, દેવા માફી અંગે આંકડા જાહેર, ખેડૂતોને હપ્તા વગર 36,000-2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે, રેશન કાર્ડ ધારકો માટે સમાચાર, 100-200 રૂપિયાની નવી નોટ આવશે, ડુંગળીના નવા ભાવ જાહેર, બેંકેબલ યોજના હેઠળ સબસિડી, પીએમ આવાસ યોજના હેઠળ વધારો, બેંક એટીએમમાં મોટો ફેરફાર, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, મફત અનાજ બંધ, ખેડૂતોને 25,000 સહાય, નાના વેપારીઓને ફાયદો, સામાન્ય માણસોને 10,000 સહાય, ખેડૂતોને મળશે હવે ડબલ લાભ, પીએમ કૌશલ્ય યોજના હેઠળ 8,000 ભેટ, આયુષ્માન કાર્ડ નવા ફેરફાર, એલપીજી સિલિન્ડર મોટો ઝટકો, 100 વર્ષ જૂનું આધાર કાર્ડ બંધ, 1,000 રૂપિયામાં ટેબ્લેટ મળશે, 10 શહેરોમાં ગરમીનો વધારો, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો, હવે હોમ લોન થશે સસ્તી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ધોરણ 10 અને 12નું પરિણામ છે એ વહેલું આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12માની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે. ત્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયું હતું. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલા જાહેર કરી દેવામાં આવશે. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામ છે જાહેર કરી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે કામના સમાચાર સામે આવી ગયા છે. સિંચાઈ વિભાગે આણંદ જિલ્લાના જે ખેડૂતો છે એમના ઉપર મહેરબાન થયું છે અને ખેડૂતો માટે સિંચાઈ વિભાગ દ્વારા છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. 15 એપ્રિલ સુધી કેનાળોમાં છે એ 800 ક્યુસેક પાણી છોડાયું છે અને આ પાણી છોડાતા 1,20,000 હેક્ટર જમીનને પાણી મળશે. આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી, ડાંગર તેમજ કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ પાણીનો પાક છે એનો ઉપયોગ થઈ શકે ખેડૂતોને, એ માટે આ પાણી વહેલા છોડી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આયુષ્માન કાર્ડ અંતર્ગત નવા ફેરફારો છે સામે આવ્યા છે. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો હવે આ સમાચાર છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો આયુષ્માન કાર્ડ અંતર્ગત દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને જે મફત તબીબી એટલે કે દવાખાનાની સારવાર આપવામાં આવે, સરકારી દવાખાનામાં કે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જે મફત સારવાર આપવામાં આવે એ યોજનાથી હવે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનો જ એક લાભ છે અને આ લાભની અંદર, આ યોજનાની અંદર મિત્રો દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવે છે. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય એક એવું પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના છે કે જેના હેઠળ હોસ્પિટલોમાં, એમાં પ્રાઇવેટ હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ તમને ફ્રીમાં 5 થી 10 લાખ રૂપિયા સુધીનું જે દવાખાનું આવે એ ફ્રીમાં તમને કરી આપવામાં આવશે. તો આ અંગે મિત્રો છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, આયુષ્માન કાર્ડ અંતર્ગત છે એ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કૌશલ્ય યોજના અંતર્ગત 8,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના પરિવારના જે યુવાનો છે એમને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવશે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સાથે જ મિત્રો આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને છે એ 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત જે પણ યુવાનોને રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે ખેડૂતોને ડબલ ફાયદો થશે, બમણો લાભ મળશે, કારણ કે ગુજરાત સરકારે ખેડૂતોને પાકને સુરક્ષિત રાખવા માટે તાર ફેન્સિંગ યોજના છે એમાં ફેરફાર કરી દીધો છે. તાર ફેન્સિંગ યોજના અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યો છે એ યોજનામાં મિત્રો હાલમાં જ ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલ જે મેમોરેન્ડમ છે એમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઊંચાઈ અને પહોળાઈના હાલના ધારાધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે। આ સાથે જ ગુજરાત રાજ્યના જેટલા પણ ખેડૂત મિત્રો છે કે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત છે એ રજિસ્ટ્રેશન કરાવી શકે છે। તો તાર ફેન્સિંગ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે મિત્રો હવે છે એ તાર ફેન્સિંગ યોજના કે પછી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી પણ સરકારી યોજનાઓને લાભ આપવામાં આવે છે એમાં મિત્રો હવે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ પાસ કરી આપવામાં આવે છે। તો વહેલી તકે તમારું પણ તાર ફેન્સિંગ અંતર્ગતનું કે પછી સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગતનું જે પણ રજિસ્ટ્રેશન કરાવેલું બાકી હોય એ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ છે તો જનધન બેંક એકાઉન્ટમાં હવે તમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને 10,000 રૂપિયાનો એક બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય છે મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। તમારું જનધન બેંક એકાઉન્ટ એસબીઆઈ, યુનિયન બેંક ઓફ બરોડા કે પછી કેનેરા કે મહારાષ્ટ્ર કોઈ પણ બેંકની અંદર તમારું જનધન બેંક ખાતું છે તો હવે તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટની સુવિધા આપવામાં આવશે। જે પહેલાં મિત્રો 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની લિમિટ હતી હવે એ વધારી અને 10,000 રૂપિયા કરી આપવામાં આવી છે। તો તમે પણ જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લઈ શકો અને 10,000 રૂપિયા સુધી છે એ વગર વ્યાજે તમે ઓવરડ્રાફ્ટની સુવિધાનો પણ લાભ લઈ શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નાના વેપારીઓ જેટલા પણ છે એ નાના વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેમાં ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ભીમ યુપીઆઈ આ દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હોય એમાં યુપીઆઈ અંતર્ગત ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યક્તિથી વેપારી એટલે કે P2Mથી ઓછા મૂલ્યના જે ભીમ યુપીઆઈ છે એના જે ટ્રાન્ઝેક્શનો છે એ ટ્રાન્ઝેક્શનોને પ્રોત્સાહન આપવા માટેની યોજનાની મંજૂરી આપી દેવામાં આવી છે। આ સરકારી યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારના નાના દુકાનદારો છે એમને પ્રતિ ટ્રાન્ઝેક્શને 0.15% ઇન્સેન્ટિવ મળશે અને આ યોજના ફક્ત 2,000 રૂપિયાના સુધીના જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો છે એના ઉપર જ લાગુ કરી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી જે કુદરતી આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓ માટે જે સહાય આપવામાં આવે એના ધારાધોરણ નક્કી કરી આપવામાં આવ્યા છે। હવે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ બહાર પાડવામાં આવી હતી। કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો જે પણ ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમને લાભ આપવામાં આવશે। હવે આ સહાય યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને અત્યારે ડબલ ફાયદો થઈ રહ્યો છે। હવે મિત્રો કિસાન સહાય યોજના એટલે કે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે છે કૃષિ પેદાશોના નુકસાનમાં જે નુકસાન થયું હોય એમાં 33%થી લઈ અને 60% સુધીના નુકસાનના વળતર છે એ આપવામાં આવશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાન છે એના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારેનું નુકસાન જો થયું હોય તો વધુમાં વધુ ગ્રાન્ટેડ હેક્ટર માટે 25,000 રૂપિયા વળતર આપવામાં આવશે। તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરે છે એમને નુકસાનીના સર્વેના આધારે લાભ આપવામાં આવે છે। તો ખાસ કરીને તમે એ અંગેના સમાચાર જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। એપ્રિલ મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના જે ભાવ છે એમાં વધારો કરી આપવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે એલપીજી સિલિન્ડરના જે ભાવ છે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે। સરકારે 14 કિલોગ્રામના જે ઘરેલું ઉપયોગમાં લેવાતો એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધારી અને 553 રૂપિયા કરી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો જે એલપીજી ગેસ સિલિન્ડર અંતર્ગત ઉજ્જવલા યોજના સાથે જેનું પણ કનેક્શન નથી તો એવા લોકોના 803 રૂપિયામાં જે ગેસ સિલિન્ડર આપવામાં આવતો હતો એ હવે 853 રૂપિયા સુધી છે એ પહોંચી ગયો છે। એટલે કે ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 50 રૂપિયાનો વધારો છે કરી આપવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો સરકાર દ્વારા છે એ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે. હવે ચોક્કસ સમય પછી તમારા આધાર કાર્ડ સાથે જે ફોટો હોય એ બદલવો પડશે. હવે તમારા આધાર કાર્ડની અંદર જે ફોટો તમે આપેલો હોય એ 10 વર્ષ પછી જો ફોટો જૂનો થઈ જાય તો એને તમારે અપડેટ કરાવવો પડશે, એ ફોટો તમારે બદલાવવો પડશે. યુઆઈડીએએ આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે કોઈ એવી ચોક્કસ સમય મર્યાદા ફરજિયાત નથી કરી, પરંતુ યુઆઈડીએએ દ્વારા તેને 10 વર્ષ પછી અપડેટ કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. અને મિત્રો આધાર કાર્ડને જે અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એમાં તમારે માત્ર ને માત્ર 50 રૂપિયા જ ફી ચૂકવવી પડશે, અથવા તો જો તમે આધાર કાર્ડના સેન્ટર ઉપરથી અપડેટ કરાવો છો તો તમને 20 રૂપિયા અથવા તો મફતમાં પણ આધાર કાર્ડ અપડેટ કરી આપવામાં આવશે. તો જો તમારા આધાર કાર્ડમાં 10 વર્ષ જૂનો ફોટો છે તો તમે એને વહેલી તકે અપડેટ કરાવી લેજો, કારણ કે આવનારા સમયની અંદર આધાર કાર્ડને છે એ ખૂબ જ માન્ય ગણવામાં આવશે અને માન્ય ડોક્યુમેન્ટ ગણી આપવામાં આવશે. હરેક જગ્યાએ અત્યારે મિત્રો આધાર કાર્ડની જરૂર પડે છે, તો આવનારા સમયની અંદર પણ ડિજિટલ આધાર કાર્ડ વિશે છે એ સરકાર દ્વારા જે અત્યારે માહિતી સમાચાર આપવામાં આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ છે આવનારા સમયમાં પણ કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 1000 રૂપિયામાં ટેબ્લેટ મળશે, સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો 1000 રૂપિયામાં જે ટેબ્લેટ આપવામાં આવે તો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે. અને આ જે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટનું મફતમાં વિતરણ કરી આપવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારે એસર અને લિનોવો નામની જે કંપની છે એ આ 2 કંપનીઓના ટેબ્લેટ છે એ વિતરણ વિદ્યાર્થીઓને કરી આપવામાં આવશે. તો દરેક વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ યોજના અંતર્ગત નમો ટેબ્લેટ યોજના અંતર્ગત જો રજિસ્ટ્રેશન કરાવે છે તો એમને 1000 રૂપિયામાં છે એ ટેબ્લેટ આપવામાં આવે છે. તો તમે પણ છે એ આ અંતર્ગતની યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી લેજો અને નમો ટેબ્લેટ યોજનાનો લાભ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 10 શહેરોમાં ગરમીનો વધારો થશે. અત્યારે મિત્રો રાજ્યભરની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. દિવસ દરમિયાન ખૂબ જ તડકો અને તાપ વધી રહ્યો છે. સવાર અને સાંજના સમય દરમિયાન મિત્રો ઠંડો પવન લાગે, પરંતુ દિવસ દરમિયાન એટલે કે બપોરના ખાસ કરીને સમય દરમિયાન છે એ ગરમીનું તાપમાન ખૂબ જ વધારે દેખાઈ રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં ગરમી અંતર્ગતનો પારો છે સતત વધતો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગુજરાત રાજ્યના જે વિસ્તારની અંદર જે વસતા નાગરિકો છે એમને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો છે. અને અમદાવાદ શહેરમાં 42.9 ડિગ્રી તાપમાન છે એ નોંધાયું છે. અને હવામાન વિભાગે પણ આવતીકાલથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય એ માટેની આગાહી કરી છે. તો આવતીકાલથી અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો જે સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત ફાયદો આપવામાં આવી રહ્યો છે અને એમાં ખાસ કરીને મફત અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે, તો આ જે સરકારી યોજનાનો લાભ છે એ હવે તમને નહીં મળે. કારણ કે જો તમે રેશન કાર્ડ ધારક છો અને રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે રેશન કાર્ડને ફરજિયાતપણે KYC કરાવવું પડશે. જો તમે રેશન કાર્ડમાં KYC નથી કરાવતા અથવા તમારા KYC કરેલા જે પણ સભ્યો છે એમનું નામે રેશન કાર્ડ અંતર્ગત અનાજ નથી લેતા તો હવે તમને જે સરકારી યોજનાનો લાભ આપવામાં આવે, સરકારી અનાજ આપવામાં આવે, મફત અનાજ આપવામાં આવે એવી જે સરકારી યોજનાઓ છે એનો લાભ પણ નહીં મળે. તો વહેલી તકે તમે છે એ ખાસ કરીને જાણી લેજો. જો તમારે રેશન કાર્ડ અંતર્ગત લાભ લેવો હોય, આવનારા સમયની અંદર પણ લાભ લેવો હોય તો તમારા રેશન કાર્ડની અંદર KYC છે ફરજિયાત કરી દેવું પડશે. જો રેશન કાર્ડની અંદર KYC ન કરતા આવડે અથવા તો આધાર કાર્ડ લિંક કરતા ન આવડે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંગે પ્રોપર માહિતી અને સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા છે એ મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના જે નાગરિકો છે એમના કોઈ પણ કામ અટકવાના નથી. જેટલા પણ સરકારી કામો છે ગુજરાત રાજ્યના નાગરિકોના અને નગરોની અંદર વસતા જે પણ નાગરિકો છે એમના જેટલા પણ સરકારી કામકાજો હશે એ હવે તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવશે. હવે સરકારી એક પણ કામ અટકવાનું નથી. અને એ માટે મિત્રો આ કામો પૂરા કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે.
ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેથી કરી હવે જેટલા પણ સરકારી કામકાજો હોય છે એ તમારા વહેલી તકે કરી આપવામાં આવશે અને તાત્કાલિક તમારા છે એ સરકારી કામકાજો છે એ વહેલી તકે થાય અને તાત્કાલિક થાય એ હેતુથી સરકાર દ્વારા ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને આ આશયના માધ્યમથી તમારા જે દરેકે દરેક કામ છે એ તાત્કાલિક કરી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે। જો તમે બેંકમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આગામી સમયમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરવા માટેના જે ચાર્જ છે એની ફીમાં વધારો કરી દેવામાં આવશે। એટીએમ ઇન્ટરફેસ ફી છે એ વધારી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં મિત્રો તમે જો રોકડ ઉપાડો છો તો રોકડ ઉપાડવા માટે પણ 1 મે 2025થી નવા નિયમ લાગુ થશે। એમાં પહેલાં મિત્રો રોકડ ઉપાડવા માટે 17 રૂપિયાનું છે એ ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે એમાં વધારો કરી અને જે છે એ 19 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને બેલેન્સ ચેક કરવા માટે 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા થઈ ગયા છે। ઇન્ટરફેસ ફી શું છે એ તમને જણાવી દઈએ તો એટીએમ ઇન્ટરફેસ ફી એટલે કે તમે એક બેંકમાંથી બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરતા હો, બેંક અંતર્ગતની જે પણ કેટેગરી અંતર્ગતની જે પણ પ્રોસેસ હોય એ કરતા હોય તો આવી દરેક જે હોય જે હિસ્ટ્રી હોય એમને ઇન્ટરચેન્જ ફી છે એ વસૂલવી આપવી પડતી હોય, એટલે કે બેંકો દ્વારા ઇન્ટરફેસ ફી છે એ વસૂલવામાં આવતી હોય છે। તો ખાસ કરીને આ અંગે તમે નોંધ લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે। મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એમના જે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે એ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે। હવે પીએમ આવાસ યોજના અંતર્ગત મિત્રો પહેલાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી આર્થિક સહાય, હવે એમાં 50,000 રૂપિયાનો વધારો કરી અને 1,70,000 રૂપિયાની આર્થિક સહાય તમને આપવામાં આવશે। તો ખાસ કરીને 50,000 રૂપિયાની આર્થિક સહાયનો જે વધારો કરી દેવામાં આવ્યો છે એમાં ગુજરાત રાજ્યની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે કે જે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારોની અંદર પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે, પોતાનું ઘર બનાવવા માટે ફોર્મ ભરે છે, તો એવા જે મિત્રો છે એમના માટે આ યોજના છે ખૂબ જ મહત્વપૂર્ણ અને કામની થાય છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકેબલ યોજના હેઠળ સબસિડી આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે, ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે। વ્યાજપાઈ બેંકેબલ યોજના હેઠળ આપવામાં આવતી જે લોનની રકમ છે એની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26થી વધારો કરી દેવામાં આવ્યો છે અને વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વ્યાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત છે એ હવે મળનારી જે સબસિડી છે એમાં 3,75,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે। તો આ એક સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ ખેડૂતો માટે છે એ આવ્યા છે, કારણ કે ડુંગળી અંતર્ગત પકાવતા જેટલા પણ ખેડૂતો છે એમના માટે ડુંગળીના નવા ભાવ છે જાહેર થઈ ગયા છે। મિત્રો ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે, જેમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની જે નિકાસ છે એના ઉપર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર છે એ કસ્ટમ ડ્યુટી અને જે ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે એમાં હવે ઘટાડો કરી દેવામાં આવ્યો છે। જે લાદવામાં આવેલી નિકાસ ડ્યુટી છે એની ઉપર 20% જો ડ્યુટી હટાવી દેવામાં આવી છે અને આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થઈ ગયો છે અને આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી ચાલુ હતો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે, સૌથી મોટા સમાચાર। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરી દેવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉનો 18મો હપ્તો છે 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો। આ બે હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું અને આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે
ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા આપવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે અને જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવશે. જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જે યોજના છે PM શ્રમયોગી માનધન યોજના, આ યોજના હેઠળ તમે નબળા વર્ગના જે આર્થિક રીતે મજબૂત બનાવવા માટે એટલું જ નહીં મિત્રો, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરશે. તો એના માટે મિત્રો તમારે સૌપ્રથમ છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવું પડશે કે તમારે PM માનધન યોજના અંતર્ગત શ્રમયોગી યોજના અંતર્ગત લાભ લેવો છે કે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જો તમે બેંકમાંથી લોન લીધી હશે તો તમારા માટે સૌથી મોટા સમાચાર છે. 6 રાષ્ટ્રીયકૃત બેંકોના વ્યાજદરોમાં ઘટાડો થયો છે. લોકોને લોન ધારકોને મોટી રાહત મળી. રિઝર્વ બેંક દ્વારા 25 BPS બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો સીધો જ લાભ ગ્રાહકોને થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે જાણીએ તો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે. મિત્રો છેલ્લા 4 દિવસથી 7 એપ્રિલથી છે સોના ચાંદીના બંનેના ભાવની અંદર કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો, સમાચાર અને શેર કરી દેજો.